ચોટીલાની બાજુમાં થાન ને થાનની બાજુમાં કાસિયા ગળા ગામ હે ચોટીલાની બાજુમાં થાન અને થાનની બાજુમાં કાસિયા ગળા ગામ પણ યજ્ઞના સમયની માલપા દુકાર પડ્યો હો ભાઈ ગાયો કેવું કીડી મકોડા અન્ન પાણી વગર બધા મરવા માંડ્યા ધરતીની માથે કે અન્ન દાણો મળે આપણું હાલની તારીખમાં જે વાકાનર રહ્યું ને એ વાકાનર નો સ્ટેજ દરબાર કહેવાય હે જે આપણું વાકાનર રહ્યું ને ભાઈ વાકાનર ની માલપા સ્ટેજ દરબાર જે રહ્યા ને એનો પોતાને વિચાર આવ્યો કે હવે તો આ દુકાર પડ્યો છે આ ગાયો કેવું કીધી મકોડા બધા મરવા માંડ્યા લાય લાય કે હવારનો દી ઉગે ને રાજા કરની વેળા થાય ને એટલે લીલું લઈને જેને જેને માલ ઢોર હોય એને લીલું હું આપી દઉં વાકાનેરના દરબારે પોતાના જે માનડ હતા પોતાના જે સિપાહીઓ હતા પોતાના સિપાહીઓને પોતાના માનડને કીધું કે જેટલા જેના જેના ઘરે માલ ઢોર હોય ને એને કહી આવો કે વાકાનેરના ઇસ્તેજ દરબારે કીધું છે કે જેટલા જેટલા આગળ માલ ઢોર હોય ને એ મારા આગળ લીલું લઈ જાય હવાનો દી હોય ગયો રાજા કરણની વેળા થઈ એટલે ભાઈ આ સાંભળવા જેવી વાત છે હું બોલું અને પછી આ બધું માથે વહી જાય પછી હવારમાં તમે એમ કહો કે રાવણ દેવે શું ગાયું ને શું નહીં અમને કઈ સમજાણું નહીં અમને કઈ મગજમાં ન બેઠું અને પછી મારું ગાયેલું એ પાણી ઢોળ થઈ જાય હવાનો દી હોય ગયો એટલે બધા લીલું લેવા આવ્યા હો ભાઈ પણ લીલું લેવા આવ્યા ને એમાં નથું અગોતર એમ કહેવાય પોતે માલધારી નો દીકરો કાસિયાગડાની માલપા નાનો એવો ગોખલો નાની એવી દેરી નાની એવી દેરી અને નાની એવી દેરીની માલપા હવા વેતનું મારી ગાંડી ખોડિયાનું ફરવું હો ભાઈ ધૂપ દીવા કરે સેવા કરે માતાજીની ભક્તિ કરે પણ જ્યાં બધા માણસો જ્યાં લીલું લેતા હતા યા નથું અગોતર એમ કહેવાય લીલું લેવા જાય ને ખંભે માતાજીની લોબડી રહી ગયેલી અને છેલ્લે જ્યાં નથું અગોતરનો જ્યાં વારો આવ્યો એટલે વાકાનરના દરબાર બોલ્યા કે નથું અગોતર તમે હુવા છો તો કે હા માતાજીની રાખડી બાંધી છે તો કે હા માતાજીનો ઘરડીઓ હોય ડોસે માથે તો કે હા તો તમારી માતાજીમાં એવી તેવડ હોય તમારી ગાંડી ખોડિયાલમાં એવી તેવડ હોય તો તમારી માતાજીને જરાક કયો ને કે આ જે દુકાર પડ્યો છે ને હવાનો દી ઉગે રાજા કરની વેળા થાય એટલે જરા વરસાદ વહર આવે તો માલ ઢોર ની ભૂખે નો મરે આ કદાચ જો ધરતી માથે વરસાદ થાય ને તો કાક લીલું થાય તો માલ ઢોર ભૂખે નો મરે એ તમારા આગળ કદાચ તમારી ગાંડી ખોડિયાલ હોય ને તો તમારી ગાંડી ખોડિયાને જરાક કયો કે હવાનો દી ઉગે રાજા કરની વેળા થાય અને ધરતીની માથે વરસાદ પડે ને તો માનુક તમારા ગાંડી ખોડિયાલ હતી તમારું ભોવાપણું જે રહ્યું ને
તમે જે રાખડી બાંધી તમે જે માથે ભેડિયા હોય ને એ ધૂણવાનું આજથી બંધ કરી દેજો અને તમારી લોબડી રે ને એ મેળવી દેજો. પણ ત્યાં તો ભાઈ નથો અગતના સમ 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 રૂવાણા બેઠા થઈ ગયા. એ મારી દુનિયાની માલપા આજ તો તું ગામતરું કરી ગઈ હોય. કા તો કે મારા વડવા ભેરી હરગમાં આવી ગઈ હોય. મારી આ વાકાનાનો ઇષ્ટ દરબાર એમ કહે છે મને કે તારી આગળ કદાચ જો ગાંડી ખોડિયાલ હોય તો તારી ગાંડી ખોડિયાલ ને કહે કે હવારમાં કદાચ જો વરસાદ થાય ને તો માનો તારી આગળ ગાંડી ખોડિયાલ હોય. પોતે નથુ અગોતર લીલું લેવા નો ભર્યો ગડગડતી એમ કહેવાય ડોટ મેકીને ચોટીલાની બાજુમાં થાન ને થાનની બાજુમાં કાસિયાગડા ગામ હજી હાલની તારીખમાં એ કાસિયાગડા ગામની માનપા એ ગડગડતી એમ કહેવાય ડોટ મેકીને એ માતાજીના થડા આગળ પડી જાય માડી જો હવાનો દી નહીં ઉગે ને હવાનો દી ઉગે અને કદાચ વરસાદ કદાચ નહીં થાય ને તો મારી ગાંડી ખોડિયાલ તારા આગળ આ માથો વસાડી હું આયા પ્રાણ મારા આપી દઈશ. હે માડી કદાચ હવાનો દી ઉગે રાજા કરણની વેળા થાય અને કદાચ હવારમાં વરસાદ ન થાય ને તો નથુ અગતો રહ્યો ને તારા આગળ તારા ધડા આગળ માથું વસાડી મારા હું પ્રાણ આપી દઉં માડી. અને ત્યારે મારી ગાંડી ખોડિયાલ બોલી મારા બેટા એ મારા નથુ અગતો રે મારા દીકરા દુનિયાની માર્ગમાં માણા દુબરા પણ દેવી દુબરી નથી. વાકાનાના દરબારે કીધું છે ને પણ જાજા હવાનો દી ઉગે અને ગાયની ખડી જેવી એમ કહેવાય વાદળી એક આવે હે હવાનો દી ઉગે અને ગાયની ખડી જેવી એક વાદળી આવે અને વાકાનેની બજારમાં કદાચ વાડા હો તો કદાચ પાણી ફેરાવું નહીં અને કદાચ મચ્છો નદી કદાચ બે કાંઠે કદાચ છલકાવું નહીં ને તો તારી ગાંડી ખોડિયાલ નહીં. માતાજી જોગમાં એ કીધું ખરી પણ નથુ અગોતરને એમ કહેવાય એક રાતમાં નીંદર નથી આવતી. એક રાતમાં નીંદર આવતી નથી કે હવારમાં કદાચ વરસાદ નહીં થાય મારી માતાજીની મારે લોબડી મૂકી દેવી પડશે. મારી માતાજીની મારે આ રાખડી મારે મૂકી દેવી પડશે. માડી અત્યારે તે મને કીધું પણ કદાચ હવારમાં આ બોલ હાચો નહીં પડે તો પણ હવારનો દી ઉગે રાજા કરણની વેળા થાય નથુ અગોતર વાકાનેની બજારની માલપા આવે એક વાગ્યો એટલે વાકાનેના દરબારે કીધું કે નથુ અગોતર તું કહેતો હતો કે મારા આગળ ગાંડી ખોડિયાલ છે હે કે તું કહેતો હતો ને કે મારા આગળ ગાંડી ખોડિયાલ છે. બોલા બોલો તારી ગાંડી ખોડિયાલ કે આ વરસાદનું ટીપું કેમ નો પડ્યું. અને ત્યારે એમ કહેવાય વાકાનેની બજારની માલપા નથુ અગોતર ઊભો તો અને ત્યારે એમ કહેવાય સમ 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 રૂવાણા બેઠા થઈ ગયા એ મારી ગાંડી ખોડિયાલ આજ તો મને પારકા પાથરમાં લઈ જઈને મને સેતરીન ભાગેણું બનતી નહીં મારી બાપની દેવી. મારી આ 12 ગામના સીમાડાની માલપા મને સેતરીન ભાગેણું બની જતી હું તારા ઉપર વિશ્વાસ રાખ્યો છે મારી. તું મારા ભેડી છો ને એટલે આ દરબારને મેં કીધું તું
કે હવાનો દી ઉગે ને એટલે મારી ગાંડી ખોડિયા કદાચ વાંકાનેરની માલપા કદાચ વરસાદ વરાવે નહીં ને તો મારી ગાંડી ખોડિયા ને સામે એમ કહેવાય થડા સામે માથું પસાડીને મરી જાવ મારા પ્રાણ આપી દો અને વાંકાનેરની બજારની માલપા મારી ગાંડી ખોડિયા રહી ગઈ બેટા દરબાર ને કીધું દરબાર આકાશની માલપા જરાક નજર મારો છો આકાશમાં મીટ માંડો કે વાદળું બતાય છે તો કે ના કાળું ધાબર છે ને તો કે હા આકાશમાં કે વાદળું નથી ને તો કે ના પણ કદાચ જો 1 કલાક થાય અને ગાયની ખડી જેવું કદાચ વાદળું આવે અને કદાચ વાંકાનેરની બજારની માલપા કદાચ જો વાડા હો તો કદાચ પાણી કદાચ જો સલકાય નહીં અને કદાચ મસો નદી કદાચ બે કાંઠે જાય નહીં ને તો મારી ગાંડી ખોડી અને કદાચ ખાતર પણ ઉનાળાનો ધોમ તડકો હો ભાઈ નારિયેળ એમ કહેવાય ધરતીની માથે તમે ઘા કરો અને છમ 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 નારિયેળ પાણી પી જાય નારિયેળના પાણી ચોહી લે એવો ધોમ તડકો હો ભાઈ ધરતીની માથે એમ કે આમ ઝાડનો ઘા કરો એટલે તડ 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 જેમ પાણી ફૂટે એમ ઝાડ ફૂટી જાય ભાઈ અને ઓછીતાનું એક વાદળું આવ્યું ગાયની ખડી જેવું એક વાદળું આવ્યું અને એમાંથી વરસાદ વહેરો હતો ને વાંકાનેરની માલપા વાળા હોતો પાણી એમ કહેવાય મારી ગાંડી ખોડિયાલે કાઢ્યું હતું અને મસો નદી બે કાંઠે જાતી હતી હે મસો નદી બે કાંઠે જાતી હતી અને ત્યારે નથુ અગોતો ને ઈ દરબારે કીધું તો વાંકાના દરબાર રહ્યો ને એ કીધું તો નથુ અગોતો ને હે નથુ અગોતર હું જીવું ને ત્યાં સુધી નહીં પણ મારી પ્રજા જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી કદાચ જો આ કાશિયા ગળાની માલપા કદાચ જો તારી ગાંડી ખોડિયાના કદાચ જો હું જ્યાં સુધી જીવું મારી પ્રજા જ્યાં સુધી જીવે ત્યાં સુધી કદાચ જો અખંડ દીવો તારી ગાંડી ખોડિયામાં હું રાખું હે તારી ગાંડી ખોડિયાના સને ધૂપ દીવા રહ્યા ને જીતું કરસ ને એનું દીવર રહ્યું ને આથી મારા તરફથી ને કે જાજા એ હું જીવું ત્યાં સુધી નહીં મારી પ્રજા જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી છે ને આ કાશિયા ગળાની માલપા હજી હાલની તારીખની માલપા વાંકાનેરના જે દરબાર દરબાર હતા ને એનું દીવલ રહ્યું ને હજી કાશિયા ગળામાં માતાજી ગાંડી ખોડિયાલ બેઠી છે અને જે હાલમાં હજી મારી ગાંડી ખોડિયાનું યાદ દીવલ દરબારનું જાય છે ભાઈ હે કે જાજા કદાચ તારી ગાંડી ખોડિયાલ બોલી હોય અને કદાચ વાંકાનેરની માલપા કદાચ બે કાંઠે કદાચ પાણી જાતું હોય અને કદાચ હું જેવું ત્યાં સુધી નહીં મારી પ્રજા જીવે ત્યાં સુધી કદાચ તારી ગાંડી ખોડિયાનું દીવલ કદાચ દેવાનું આવું ને તો આ દરબાર નહીં અને ત્યારે મારી ગાંડી ખોડિયા રમતી પણ કેવી રમતી ભાઈ
નતર દુનિયામાં તને ઓળખશે નહીં, તને કોઈ મારશે નહીં, મારી ગાંધી ખોડી ભલા મારા આ તો વિશ્વાસની વાત છે હો. જેને વિશ્વાસ હોય, જેને શ્રદ્ધા હોય ને એ માતાજી આવે. બાકી રૂપિયા તો ઘણા આગળ છે. તમારા આગળ 500 વીઘા જમીન હોય, 50 વીઘા જમીન હોય, એ કામ નથી આવવાનું. તમારા આગળ 500 વીઘા જમીન હોય, 50 વીઘા જમીન હોય, કામ નથી આવવાની ભાઈ. દેવા વાળી છે ને લેવા વાળી છે. એને દેતાય આવડે ને એને લેતાય આવડે હો. એને દેતાય વાર નો લાગે ને લેતાય વાર નો લાગે. મારી ગાંડી ખોડિયાલ કીએ કે બેટા ખજાનો ને મારી ખોડિયાલ તણો જેથી ખાધે ને ખૂટે નહીં. આ ખજાનો મારી ખોડિયાલ નો અનમોલો ખાધે જેથી ખૂટે નહીં. પણ બની જા મારી ખોડિયાલ નો એક વાર એ જદી માતમ જવાનો દઉં ગાંડી ખોડિયા.